ચોમાસાની સિઝન શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સિવિલ અને સ્મીમેર સાથે સરકારી હેલ્થ સેન્ટરો પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝન શરૂ થતાં ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એટલે કે ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે, જેના કારણે નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, તો આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસો નોંધાયા છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 143 કેસો નોંધાયા હતા, તો આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 119 કેસો નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થવાનું કારણ પ્રી મોન્સૂનની કામગીરીમાં 445 જેટલી ટીમો સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યું હતું, જ્યાં અલગ અલગ બાંધકામ સાઇટ, ઘરોમાં મચ્છરોનો બિલ્ડિંગ શોધવામાં આવ્યો હતો. છેલ્લા 14 દિવસમાં બાંધકામ સાઇટ તેમજ અલગ અલગ જગ્યા પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમાં છેલ્લા 2 માસમાં આરોગ્ય વિભાગે 15 લાખનો દંડ વસૂલ્યો છે, જેના કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી ફક્ત 15 દિવસમાં ડેન્ગ્યુના 39 જેટલા જ કેસ નોંધાયા છે. કસૂરવારો જો પોતાના ઘરની અંદર આ રીતના પાત્રો ખુલ્લા રાખતા હોય ને વારંવાર નોટિસ આપવા છતાં પણ એનું પાલન ન કરતા હોય, બાંધકામ સાઇટની અંદર પણ લોકો આ રીતનું પાલન ન કરતા હોય, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો પ્રત્યે બેદરકાર હોય, તો અમે લોકોને નોટિસો અને પેનલ્ટી પણ કરીએ છીએ. ગત 2 અઠવાડિયા દરમિયાન લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા 2000 કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી, જેમાં 500 કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા, અને એ 500 મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ 15 લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી. અને એ સાથે સાથે જો મેલેરિયાના કેસોની વાત કરું તો ગત વર્ષે અત્યાર સુધીમાં જે ગવર્મેન્ટ સેક્ટર છે એની અંદર 173 જેટલા મેલેરિયાના કેસો નોંધાયેલા, જેની સામે આ વર્ષે લગભગ 189 જેટલા કેસો નોંધાયેલા છે. થોડો ઉછાળો એમાં, એટલે કે થોડો વધારો છે. અને ડેન્ગ્યુના કેસોમાં 25ની સામે 39 કેસો છે.